નમસ્કાર મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 2 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક કહીને કે એવો ચુકાદો, સત્વર્તી ચુકાદો આવ્યો જે આઝાદી પછી પહેલો આવો એક ચુકાદો છે જેમાં એસસી અને એસટી એટલે કે જે આપણા જેને સામાન્ય ભાષામાં સામાન્ય લોકો દલિત અને આદિવાસી કહે છે એની અંદર પેટા અનામત આપી શકાય અને રાજ્ય સરકારને એમ કઈ સત્તા છે એવો એક ચુકાદો આવ્યો. અત્યાર સુધી કોઈ એમાં પેટા અનામત માટે વિચારી પણ નહોતું શકતું, નથી કોઈ સંસદે વિચાર્યું કે નથી હાઈકોર્ટે કે કોર્ટે એવો આદેશ આપ્યો. પણ પહેલી વખત 2 દિવસ પહેલા ચુકાદો આવ્યો અને એ ચુકાદાની અંદર જે બધા જજ બેઠા છે ને એ તમે જુઓ તો એ જેમના 7 જજની બેન્ચ હતી અને એમણે આ ચુકાદો આપ્યો છે. એના ફોટા તમારી સામે અહીંયા જોવા મળે છે. એમાંથી એક જજ છે એ મિસ્ટર ગવાઈ, જસ્ટિસ ગવાઈ, એ એક શેડ્યુલ કાસ્ટના છે, બાકીના બધા સવર્ણો છે. અને જે અત્યારના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ છે એ પણ એમાં સામેલ છે. તો આખું એસસી એસટી એમ કે એમાં પેટા અનામત કોટા, માનો કે ગુજરાતમાં તો 7.5% છે, તો એમાં 2 ભાગ કરે તો કેવા ભાગ થઈ જાય એ પ્રમાણે જ્યાં 15% છે તો ત્યાં 2 કે 3 ભાગ કરી શકાય. એવી રીતે આદિવાસીમાં છે એમાં પણ ભાગ કરી શકાય એવો ચુકાદો આપ્યો. આ ચુકાદાથી શું એની અસર થશે અને ભવિષ્ય આપણું કેવું, ખાસ કરીને એસસી એસટી નો માનો કે ચુકાદો છે, ફક્ત એસસી એસટી ની વાત નથી પણ ઓબીસી સમાજે જે ઓબીસી એસસી એસટી જે દેશની અંદર એમાં એકતા આવી ગઈ છે ધીમે ધીમે, અને સાથે મળી અને જે બંધારણીય હક અધિકાર માટે લડે છે, તો એમાં એસસીમાં પણ હવે જે ભાગલા પડી જાય આવી રીતે, અને ભવિષ્યમાં તો કદાચ આ રોહિણી પંચનો જે એનો અમલ કરે તો ઓબીસીમાં આવી રીતે ભાગલા કરી નાખશે, એવું શક્ય બનશે 100%. આના ઉપરથી એવું લાગે છે. એટલે કે ઓબીસીમાં બીજું, ઓબીસીમાં જેમ ક્રીમી લેયર છે ને એમ એસસી એસટીમાં પણ એમ કે ક્રીમી લેયર લાગુ કરવાનો. જેને એક વખત લાભ લઈ લીધો હોય ને એને પછી બીજી વખત લાભ નહીં આપવાનો. આવા ચુકાદામાં આવા બધા એના જજમેન્ટ આવા છે. એટલે એનો અમલ તો રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારે કરવાનો છે. અત્યારે ખાલી ચુકાદો આવ્યો છે, પણ ચુકાદો આવ્યો છે એટલે 2-3 રાજ્યોએ તો એનું સ્વાગત કર્યું છે અને એમ કીધું કે અમે તો અમલ શરૂ કરી દઈશું આનો. તો આ એક એટલો બધો ગંભીર અને મહત્વપૂર્ણ ચુકાદો છે કે આપણે ભવિષ્યમાં એવું બની શકે કે આપણે આપણી લોકોને શું જે એકતા ઊભી થઈ છે એ એકતા ઉપર ક્યાંક ખતરો ઉભો થાય એવું બની શકે. અને આજનો આ કાર્યક્રમ છે, પહેલા આપણે ચુકાદો એ બધું જોઈ લઈએ, જુદા જુદા જે દેશના રાજકીય નેતાઓ કોનું શું માનવું છે એ જોઈ લઈએ, અને ત્યાર પછી આજના કાર્યક્રમમાં આપણા જુદા જુદા વક્તાઓ છે એ આપણી સાથે જોડાવાના છે, આપણે એમને લેતા જશું. તો પેલા ચુકાદા વિશે થોડુંક પ્રાથમિક જાણકારી લઈ લઈએ, એટલે જે દરેક આપણા ગુજરાતી જાણતા, ગુજરાતના જે એસસી એસટી ઓબીસી ના દર્શકો છે, ઓબીસી ને આમાં કઈ લેવા દેવા એવું નથી. ઓબીસી ને પણ આ બધું સમજવાનું છે અને જાણવાનું છે કે ખરેખર ઓબીસીમાં તો ક્રીમી લેયર છે જ, તો એ શા માટે છે અથવા તો એ ખરેખર બંધારણમાં જોગવાઈ છે કે નહીં એ વિશે આપણે થોડુંક જાણીએ. તો જે ચુકાદો આવ્યો ને એમાં 7 જસ્ટિસની બંધારણી બેન્ચ છે, 6 વિરુદ્ધ 1 થી, એટલે કે 6 જજ છે એમણે એ કીધું કે ના બધું અનામત પેટા કોટા ની બધું હોવું જોઈએ. એક જજ છે જસ્ટિસ બેલા ત્રિવેદી, એમણે આનો વિરોધ કર્યો છે કે ના એ શક્ય નથી. એટલે આ જજના તમારી સામે ફોટા છે. એવું કે ભાઈ આ જે પેટા જે કોટા કરવાનો છે રાજકીય લાભ માટે નહીં, પણ પ્રતિનિધિત્વમાં અને પછાતપણાના એના ડેટાને આધારે વર્ગીકરણ થઈ શકશે. હવે હજી સુધી ક્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી તો થઈ નથી, અને બીજું કોનું કેટલું પ્રતિનિધિત્વ એના ડેટા સુપ્રીમ કોર્ટે રજૂ નથી કર્યા. એમને ચુકાદો તો આપી દીધો પણ એમની પાસે કોઈ ડેટા છે કે નહીં એ તો એમને રજૂ નથી કર્યા કે ભાઈ
શેડ્યુલ કાસ્ટ છે તો એની અંદર આ જાતિઓ છે એને સૌથી વધારે લાભ લઈ લીધો. તો એવું તો એમની પાસે પણ ડેટા હજુ સુધી જોવા નથી મળ્યો. અને એ જ વસ્તુ જયારે ઈડબ્લ્યુએસ આ રક્ષણ લાગુ કર્યું જે આર્થિક રીતે જે ગરીબ લોકોને સવર્ણો માટે, તો ત્યારે આવી રીતે કોઈ ડેટાને તો ધ્યાનમાં જ નથી લીધું. એના કોઈ પણ એની પાસે કેટલી વસ્તી છે, એના કેટલા લોકો ગરીબ છે, એનો કોઈ સર્વે નથી, કોઈ ડેટા નથી. એમનામ સીધું સુપ્રીમ કોર્ટને જજોને એમ લાગ્યું કે ના બરોબર છે. એટલે એ કેન્દ્ર સરકારે જે ઈડબ્લ્યુએસ પાસ કર્યું, સુપ્રીમ કોર્ટે પણ એમને એક એમ કહીને કે એ કીધું ના બરોબર છે. એની સામે કદાચ અપીલમાં ગયા છે. આગળ જોઈએ તો એક સીમા ચિહ્ન રૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિઓ એટલે એસસીમાં વધુ સામાજિક અને આર્થિક પછાત જાતિના કોટા આપવા રાજ્યો એસસી એસટી કેટેગરીનું પેટા વર્ગીકરણ કરી શકે છે, જેનાથી જે વધુ પછાત જાતિ હોય એનું ઉત્થાન થઈ શકે. હવે આમાં સામાજિક પછાત તો બરોબર છે, પણ જે આર્થિક પછાતની તો બંધારણમાં ક્યાંય વાત જ નથી. અનુસૂચિત જાતિઓ કોને જેની સાથે અનટચેબિલિટી હતી, આબડછેટનો વ્યવહાર થતો હતો, એને એસસી માં લીધા. તો એ માનો કે કોઈ ઓફિસર થઈ ગયો કે થોડાક પૈસા થઈ ગયા તો જે અનટચેબિલિટી અસ્પૃશ્યતાનો જે વ્યવહાર કે બંધ નથી થઈ જતો. એ તો દલિત જાત તરીકે બધા એને ગણે છે, જે સબર્ણો છે, માનસિક જે મનોવાદી માનસિકતાના લોકો. તો સુપ્રીમ કોર્ટ અનુસૂચિત જાતિઓને સામાજિક રીતે વૈવિધ્યપૂર્ણ સમાજ એનો ગણાયો, એમ કે ભાઈ એમાં વિવિધપૂર્ણ બધા સમાજ છે એટલે એમાં સબ કેટેગરી થઈ શકે અને પ્રમાણભૂત ડેટાના આધારે કરી શકશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળ 7 ન્યાયાધીશની બંધારણ ખંડપીઠે 6-1થી આ એક ચુકાદો આપ્યો અને પેટા જાતિઓ એમાં પેટા કોટા કરવાનું મંજૂરી આપી. આપણું જે બંધારણ છે ને એમાં કલમ 15, 16 અને 16(4) બધી જે સમાનતાનો હક છે. ખરેખર આમ જોઈને તો જસ્ટિસ બેલા ત્રિવેદી છે એમ જ કીધું કે આ તો એનો 341 છે એનો અને 342 નો છે કલમ, એની ભંગ થાય આમાં. તો આ દરેક આપણા લોકોએ વિચારવાનું છે. સુપ્રીમ કોર્ટ એમ માને છે કે ભાઈ કલમ 15(4) અને 16(4) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને એસસી નું વધુ વર્ગીકરણ થઈ શકશે. એના માટે એક ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી સિવાય અન્ય 5 ન્યાયાધીશોએ સીજીઆઈના તારણો સાથે સંમતિ વ્યક્ત કરી હતી. ચંદ્રચૂડ સાહેબે એમ પણ કીધું કે ભાઈ આ કોઈ રાજ્ય કરશે તો એનો પડકારી પણ એક શકાશે. એટલે કોઈ એનું જે કેવી રીતે કર્યું, ખોટું નથી કર્યું ને કોઈ પૂર્વગ્રહ કે રાજકીય લાભ લેવા માટે નથી કર્યું ને એ પણ થઈ શકશે. હવે અપૂરતું પ્રતિનિધિત્વ પછાતપણાનો સંકેત છે. બંધારણની કલમ 14 સમાનતાનો અધિકાર એવું કહે છે, પણ એમાં એક તમે જોજો એમ કે જેનું સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો એના માટે કાયદો બનાવવાની જોગવાઈ છે અને એ એમ કે આમાં લાગુ નહીં પડે. સમાનતાનો જે મૂળભૂત અધિકાર છે એમાં નડશે નહીં. તો જો અહીંયા જે સમાનતાની પ્રતિનિધિત્વની વાત કરી ને કે જ્યાં પૂરતું નથી પ્રતિનિધિત્વ, તો ઈડબ્લ્યુએસ જે ભારતની જે સરકાર છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર, એમણે ઈડબ્લ્યુએસ લાગુ કર્યું ત્યારે તો તમે જુઓ તો એનું તો પ્રતિનિધિત્વનું ધ્યાન જ માં નથી લીધું. અને બંધારણમાં ચોખ્ખું લખ્યું છે 15(4) અને 16(4) કે જેનું પ્રતિનિધિત્વ નથી એ પ્રતિનિધિત્વ ત્યાં કરવા માટે થઈને એને અનામત કે આરક્ષણ આપવામાં આવે છે. તો આ આપણે સમજવાનું છે. જસ્ટિસ બેલા ત્રિવેદી એક બહુ સરસ કીધું કે ભાઈ પેટા કોટા એ કલમ એ માત્ર સંસદ પાસેનો અધિકાર છે, એમાં બંધારણમાં સુધારો કરે પછી જ થઈ શકે, ત્યાં સુધી થઈ શકે નહીં. આ કેમ કે કલમ 341 છે એની સાથે રાજ્ય સરકાર છે ચેડા ન કરી શકે. એ તો કેન્દ્ર સરકાર જ બંધારણમાં સુધારો કરી શકે. આ એક જસ્ટિસ છે બેલા ત્રિવેદી છે એનું એમ કહેવાનું છે. હવે આગળ જોઈને તો આ એક બહુમતીથી ચુકાદો આપ્યો દીધો કે ભલે એક જજ ના પડી પણ બહુમતી છે એટલે એ મુજબ એમને ચુકાદો આપ્યો છે. અને એ ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટની ઉપર તો બીજી કોઈ કોર્ટ નથી એટલે એ માન્ય જ ગણાય અત્યારે. સિવાય કે કેન્દ્ર સરકાર છે સ્પેશિયલ એક નવો વટહુકમ બહાર પાડી અને આને કીધે ભાઈ આના
કોઈ ચેલેન્જ ન કરીએ કે ખરે આમની આમ ટૂંકમાં કેમ અગાઉ આના પહેલા જે એટ્રોસિટી એક્ટ જે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ કેન્દ્ર સરકારે પગલા લીધા હતા એમ લઈ હવે કેન્દ્ર સરકાર કરી શકે. બીજું, એસસી અને એસટી ની યાદી કરવાની છે તો રાષ્ટ્રપતિની સૂચનાથી થાય છે, તો એ પણ વિચારવા જેવું છે. ક્રીમી લેયરની જોગવાઈ કરવું, અમુક જજ એમ કહીશ કે ભાઈ ક્રીમી લેયર આમાં લાગુ કરો અને જેમને લાભ લઈ લીધો છે એમને આમાંથી બહાર કાઢો, એસસી કેટેગરીમાંથી, એસટીમાંથી. આ વિશે અલગ અલગ લોકોનું શું કહેવાનું છે એ આપણે જાણીએ. તો આ જસ્ટિસ પંકજ મિત્તલ જે આમાં 7માના એક હતા, એમણે કીધું કે ભાઈ આરક્ષણ એક પહેલી પેઢીને જ મળવું જોઈએ, પછી નહીં. એટલે અત્યારે જે કોઈ માનો કે એસસી એસટી ને ઓબીસી ના નિવૃત્ત થઈ ગયા છે ને, ખાસ કરીને એસસી એસટી ના, એને બીજી વખત પછી આરક્ષણ ન મળે એમ. આપણી સાથે માનો કે ઘણા એક નિવૃત્ત અધિકારી કે બોરીચા છે, એ જોડાણા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હતા. તો એ એમ કે એને તે કોઈ લાભ મળી દીધો કે હવે એની પેઢીને લાભ ન મળે. હા, આ તો ઉદાહરણ તરીકે આ જસ્ટિસ પંકજ મિત્તલનું આમ કેવું છે, અને એના માટે રાજ્ય સરકાર એમ કે નિયમો બનાવી શકશે. આઝાદ સમાજ પાર્ટીના જે સાંસદ છે અને એના પ્રમુખ એ ચંદ્રશેખર આઝાદે એનું નિવેદન છે કે અમે જજ બની જાય કે આઈએસ અધિકારી બની જાય, પરંતુ જે દલિતની છાપ છે ને એ તો એ સાથે જ રહે છે, એમાં કઈ ફરક નથી પડતો બનવાથી. તો અને સવર્ણો જે છે એ દલિતો સાથેનો જે વ્યવહારમાં ભેદભાવ કરે છે, તો એમાં એવું નથી જોતા કે આ સવર્ણોમાં ઓછા 50% આ દલિત છે ને 60% દલિત છે, અથવા તો એ અધિકારી થઈ ગયો તો હવે એની સાથે ભેદભાવ ન કરીએ, અથવા તો એ રૂપિયા વાળો છે એટલે એની સાથે, એ તો એ દલિત જ માને છે એની સાથે. તો એનું કહેવાનું એમ છે. આજે સુમિત ચૌહાણ છે જે ન્યૂઝ બીક ચેનલ ચલાવે છે ને, એમને બહુ સરસ મજાનો યુટ્યુબમાં એમના વિડીયો છે કે આ તો આરક્ષણ ખતમ કરવાની સાજિશ હોય ને એવું લાગે છે. એમના વિડીયોમાં સરસ મજાનું હતું કે ભાઈ માનો કે ગુજરાતમાં 7.5% છે એસસી ની અનામત, તો 7.5 2 ભાગલા કરે તો રોસ્ટર મુજબ એનો વારો એટલો બધો મોડો થાય કે એની ભરતીનો વારો જ ન આવે. જે 7.5% મળે છે ને એમાંનો 3.5 ને 4 એવી રીતે ભાગ કરી નાખે તો રોસ્ટરમાં એનો વારો કોઈ દિવસ ન આવે, એવી કંઈક દશા થઈ જાય. એટલે કહેવાય ખરું કે આરક્ષણ જે 7.5% છે એના બદલે એ માનો 2-3% માંડ ભરાય, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. હજુ આમાં કેવી અસર થશે, જે એક જ પક્ષના છે, બે માનો કે જુદા જુદા છે, એનો એ આજે હિમાંશુ વાલ્મીકી છે, એ આઝાદ સમાજ પાર્ટીના છે, એમણે કીધું કે આ જે ચુકાદો છે એનું સમર્થન કરું છું. એનું કારણ કે જે દેશની અંદર મોટા ભાગે જે ખાસ કરીને વાલ્મીકી સમાજના લોકો આ એક માંગણીમાં એમાં એ અમુક રાજ્યોમાં એ લોકો મુખ્ય હતા કે અમારો કોટા જુદો હોવો જોઈએ એમ. તો એ તમે જુઓ ને તો એક જ પાર્ટીના લોકોના બે ના અલગ અલગ અભિપ્રાય છે. રાજકીય પાર્ટીઓમાં જો મુખ્ય જે કહીએ ને તો રાષ્ટ્રીય જનતા દળના જે લાલુ પ્રસાદ યાદવના દીકરા છે તેજસ્વી યાદવ, એને ખુલ્લેઆમ તમે જોજો એના વિડીયો છે, ટ્વિટર ઉપર છે, કે હમણાં જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એની સાથે અમે નથી એમ. એ સુપ્રીમ કોર્ટ કે ખરેખર તો જે પુના પેક્ટ વખતે જે ડીલ થઈ હતી એનો ભંગ છે, બંધારણનો પણ આ બંધારણ વિરોધી ચુકાદો છે એમ એનું વિડીયોમાં ચોખ્ખું. તો રાજકીય પાર્ટીમાં તમે જોવો ને તો ખુલ્લીને બહાર આવ્યો હોય તો એક રાષ્ટ્રીય જનતા દળ ના તેજસ્વી યાદવ છે, અને એમને તો એમ કીધું કે ભાઈ જે એસસી અને એસટી છે ને એનું ક્યાં હિત છે અને શું એ કેવી રીતે એનું કરવું જોઈએ એ પોતે વિચારી લેશે, તમારે એનો ઠેકો લેવાની જરૂર નથી. આવી સરસ મજાની વાત એમણે કરી. આ પ્રોફેસર વિવેક કુમાર છે, એ જેએનયુમાં પ્રોફેસર છે. એ તો કહે છે કે હું ઘણા સમયથી લખું છું કે આરક્ષણ છે ને અનામત એ ગરીબી દૂર કરવાનો પ્રોગ્રામ નથી, એ તો પ્રતિનિધિત્વનો મામલો છે. તો એસસી ની અંદર જે એની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર થતો હતો, એ શેડ્યુલ કાસ્ટમાં આવ્યા તો એ લોકોનું પ્રતિનિધિત્વ કરવા ત્યાં જાય છે, એની ગરીબી દૂર કરવાનો નથી પ્રોગ્રામ. આરક્ષણનો જે મૂળ હેતુ જ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કે જેનું પ્રતિનિધિ નથી એને આરક્ષણ મળવું જોઈએ. આ તો જે હાલની સરકાર છે એની માનસિકતા એવી છે
જેને ઈડબ્લ્યુએસ પાસ કર્યું 3 દિવસમાં, લોકસભામાં રાજ્યસભામાં, અને એમાં એ પ્રતિનિધિત્વની વાત જ એને ઉડાડી નાખી. બંધારણમાં જોગવાઈ નથી છતાં સુધારો કરી નાખ્યો. ખરેખર તો સવર્ણોનું જે બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ એની વસ્તી કરતા ક્યાંક 5 ગણો ક્યાંક 10 ગણો વધારે છે સરકારી નોકરીમાં, છતાં એને આરક્ષણ આપી દીધું એના. તો એ ખરેખર બંધારણનું તમે જો ડિબેટ વાંચો અને એ બંધારણની કલમ 16(4) ને 15(4) તમે વાંચો, એમાં લખ્યું છે કે જેનું પ્રતિનિધિત્વ ઓછું હોય અથવા તો નહીવત હોય એના માટે આ જોગવાઈ કરવાની આરક્ષણની. આ લોકો તો શું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના જજો ને એમ લાગ્યું કે નામ કરી નાખો એટલે કરી નાખ્યું છે. આ પ્રોફેસર લક્ષ્મણ યાદવ છે, એમને કીધું કે ભાઈ આ જે છે ને એ ખરેખર ક્રીમી લેયર રાખવાની વાત કરીને હાવ ખોટી વાત છે. બંધારણમાં ક્યાંય જોગવાઈ નથી. અને એ તો પ્રોફેસર છે, તેને કીધું કે જે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે ને 65% ઓબીસી ની વસ્તીમાં એનું ખાલી 4% પ્રોફેસર છે. હવે એ તમે ક્રીમી લેયર લગાવી દીધું, ખરેખર ઓબીસી માં એ લગાવવાની જરૂર નથી, ખોટું બંધારણ વિરોધી છે. એસસી એસટી માં તો નહીં જ હોવું જોઈએ. અત્યારના જે ચુકાદામાં એમ કીધું કે એસસી અને એસટી માં પણ હવે ક્રીમી લેયર, કે જેને પૈસા એક નોકરી થઈ ગઈ, જેની આવક આટલી નક્કી કરે, જે આવક નક્કી કરે કે એનાથી વધારે આવક હોય તો એને લાભ નહીં આપવાનો. આડકતરી રીતે એક એવી દશા કરશે કે જે ઉચ્ચ શિક્ષણ લઈ નહીં શકે, જેની પાસે આવક છે, એને અનામતમાંથી કાઢી નાખવાના, અને જે ગરીબ લોકો છે જે ઉચ્ચ શિક્ષણ નથી લઈ શકવાના એને અનામત આપવાની. બીજી રીતે કહીએ ને કે જેની પાસે મજબૂત દાંત છે એને ચણા નહીં ખાવાના, અને જે હાવ બોખા લોકો છે ચાવી ન હોય કે એને ચણા ખાવા આપવાના. આવી દશા સમજવા માટેનું ઉદાહરણ છે. વામન મેશ્રામ તો ઘણા સમયથી કહે છે, અને એમનું ચોખ્ખું કહેવાનું કે 100% આરક્ષણ કરી નાખો. તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરો, વસ્તી ગણતરી કરીને જેમની જેટલી વસ્તી છે ઓબીસી એસસી એસટી ની અને સવર્ણોની, એમને એટલો ભાગ આપી દો, વાત પૂરી. કોઈનું ક્યાંય ક્રીમી લેયર નહીં. એ લોકો ઓબીસી વાળા નક્કી કરી લેશે ભાઈ અમારે શું કરવાનું, એસસી વાળા નક્કી કરી લેશે, એસટી હવને પોતપોતાનો ભાગ આપો, કોઈનું ખાઈ નહીં જવાનું. તો આ વામન મેશ્રામનું છે. ન્યાયમૂર્તિ જે આ ગવાઈ છે, જે પોતે શેડ્યુલ કાસ્ટના છે, એમણે કીધું કે ભાઈ જે લોકો રાજનીતિક રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે આરક્ષણનો લાભ લઈને આગળ આવી ગયા છે ને, હવે એને એમ કે બહાર કાઢવા જોઈએ. એટલે કે ઉપવર્ગીકરણ જે છે, પેટા કોટા, એ બરોબર છે. એ આ ન્યાયમૂર્તિ BR ગવાઈનું કહેવું છે. તમે જોવો ને તો જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એની જે એમાં કોણ કેટલા જે ફેકલ્ટી છે, તમે વિચાર કરજો તો અમદાવાદથી માંડીને આ બધા તમે જુઓ ને તો ટોટલી એસસી ને એસટી, અમદાવાદ IIM, અમદાવાદ, બેંગ્લોર, કલકત્તા, કોઝીખડા, પછી ઇન્દોર, લખનૌ અને શિલોંગ, તો એસટી ના ટોટલ 3 ફેકલ્ટી છે, બધું થઈ. એસટી ના તો એકય નથી. હવે તમે એમાં ક્રીમી લેયર લગાડી દેશો તો શું થશે કે ભવિષ્યમાં કોઈક જતું છે એ બંધ થઈ જશે. IIM માં કોણ ભણી શકશે? જેની આવક થોડી વધારે હોય એ ભણી શકે ને. આવ ગરીબના છોકરા IIM ત્યાં ભણવા જ નથી જવાના. એટલે કે કાયમ માટે એસસી ને એસટી ની સીટ ભરાય જ નહીં. ઓબીસી ની તમે દશા જુઓ, 2 ને 2 4 ને 2 6, ટોટલી 6. એસસી ના ટોટલી 3, એસટી ના એકય નહીં. એની જે ફેકલ્ટી છે, અને સવર્ણોનું તો તમે જુઓ તો ઢગલાબંધ એના જ છે બધા. તો આ એક આપણે વિચારવા જેવું છે મિત્રો. બીજું જે છે એ ચંદ્રશેખર આઝાદે એમ છે કે ભાઈ વર્ગીકરણ તો ખરેખર તો સુપ્રીમ કોર્ટથી થવું જોઈએ. ત્યાં સુપ્રીમ કોર્ટમાં કઈ જાતિના લોકો વધારે છે અને કેવી રીતે છે, એમ કે ત્યાં ખરેખર શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તમારે, કે ભાઈ અહીંયા આ લોકોએ વર્ષોથી જે એક જાતિના લોકોએ ભાગ બધો લાભ લીધો છે, બીજાનો વારો આવવા દેવો જોઈએ, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. તો પછી આ છે જસ્ટિસ બીજા છે, એમણે કીધું કે ભાઈ ફક્ત પહેલી પેઢીને જ આરક્ષણ મળવું જોઈએ. વિચાર કરજો, આ જસ્ટ એક જજનું એમ કહેવાનું છે. હવે એમ જ હોય તો પહેલી પેઢી વાળાને આરક્ષણ, તો આ લોકો વર્ષોથી જે ઈડબ્લ્યુએસ કર્યું એમાં કેમ કોઈ બોલતા નથી? પહેલી પેઢી વાળા તો પુષ્કળ લોકો એ જ છોકરા એના પાસે બધા એ આવા બીજી વખત લેતા હોય છે, તો ઈડબ્લ્યુએસ માં તો કોઈ બોલતા જ નથી. મંદિરમાં તમે મંદિરનો દાખલો લ્યો, વર્ષોથી
સદીઓથી પૂજારીઓ એક જ જાતિના લોકો ત્યાં બેઠા છે, તો એનું તો કોઈ જોતું જ નથી કે ભાઈ એમાં બદલાવ કરીએ કઈ. ફક્ત એસસી એસટી નો ઓબીસી આ લોકોને કેમ બધાને ધ્યાનમાં આવતું છે એ સમજાતું નથી સરકારને અને ન્યાયાધીશોને. ફરીથી આનું છે ચંદ્રશેખરનો ભાઈ સુપ્રીમ કોર્ટના 7 જજ છે ને, એમાં દલિત અને આદિવાસી તરીકે એને કેટલો અન્યાય અને અત્યાચાર સહન કર્યો હોય ને એનો અહેસાસ એ લોકો નથી હોતો. એટલે ખરેખર તો તમારે એમ કે શરૂ કરવું હોય ને વર્ગીકરણ તો સુપ્રીમ કોર્ટમાં પહેલા શરૂ કરો, હાઈકોર્ટમાં શરૂ કરો. આઈઆઈટીમાં તમે જુઓ ને તો આટલા આદિવાસીઓ એમ કે એડમિશન માટે એપ્લાય થયા હતા તો સિલેક્ટ આટલા જ થયા, 334 માંથી 11 જ થયા. વિભિન્ન રાજ્યોમાં ઓબીસીની આરક્ષણની દશા તમે જુઓ ને તો એક પણ રાજ્ય એવું નથી કે ઓબીસીના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળતું હોય, અને છતાં એના માટે એક શબ્દ જજ પણ નથી બોલતા, નથી સરકાર બોલતી, નથી ઓબીસીના એસસીના એસટીના ધારાસભ્યો બોલતા, નથી સંસદ સભ્યો બોલતા. બસ એ ઈડબ્લ્યુએસ લાગુ કરી દીધું, 7 થી 8% ગરીબ લોકોને જે છે એને 10% આરક્ષણ આપી દીધું, અને 65% ઓબીસી ને તમે જુઓ તો એક પણ રાજ્ય તો એના વિશે કોઈ બોલવા તૈયાર નથી. વિચાર કરજો. અને એનું એક કારણ એ પણ છે કે ઓબીસી ના લોકો સૌથી સુતેલો સમાજ છે, અને એટલે જ આ એની દશા છે. પોતાના હક અને અધિકાર વિશે જાગૃત જ નથી. બસ હિન્દુ ધર્મનો ઠેકો લઈને ઓબીસી ના લોકો દોડતા હોય, અને એના કારણે આ દશા છે ઓબીસીની. આજે તમે જો તો માજી મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ જે દિલ્હીના સરકારના હતા, એમણે કીધું કે આ છે ને એ એસસી એસટી ઓબીસી માં અંદરો અંદર ભાગલો થઈ જશે. પછી જે માંડ એકતા ઉભી થઈ છે, અને એ એમ કે ભાઈ આરએસએસ નું જે પ્લાનિંગ હોય ને એની વિચારધારા એ મુજબ આખું કામ થાય છે એવું લાગે. અને એ લોકો એમ કીધું છે અગાઉ કે ભાઈ ઈડબ્લ્યુએસ માં આવા બટવારા કેમ પેટા કોટાની વાત કરતા, ફક્ત એસસી એસટી માં અને ઓબીસી માં જ આવું થાય છે. આ છે અખિલ ભારતીય ઓબીસી એટલે કે ઓબીસી મહાસંઘના જે પ્રમુખ છે પ્રતિક પટેલ, એમનું નિવેદન છે કે ભાઈ આ જે આરક્ષણ છે ને અનામત, એ ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી, એ પ્રતિનિધિત્વનો મામલો છે. એટલે એમાં આવું વિચારે જ નહીં કે ભાઈ ગરીબને થોડાક પૈસા વાળા થઈ ગયા એટલે કાઢી નાખો, આ તો સામંતવાદી વિચાર છે. આ જસ્ટિસ બીઆર ગવે એમ કે ભાઈ આપણે ફરીથી એનું આવ્યું ને દિવ્ય ભાસ્કરમાં થોડુંક સંપન્ન થઈ ગયા એટલે એસસીના એને એસટીના લોકોને બહાર કાઢી નાખો. હવે ઈડબ્લ્યુએસ આરક્ષણ જયારે લાગુ કર્યું ને નરેન્દ્ર મોદીની સરકારે 2019માં, તો એ વખતે 3 જ દિવસમાં ઓબીસી નું આરક્ષણ લાગુ કરતા 43 વર્ષ થયા, અને ઈડબ્લ્યુએસ 3 દિવસમાં લોકસભા અને સંસદમાં બેમાં પાસ કરી નાખ્યા. 7 થી 8% ગરીબ હશે, એનો કોઈ ડેટા નથી, કોઈ સર્વે નથી, બસ એમના પોતાની મરજીથી, અને 7 થી 8% ગરીબ સવર્ણોને 10% આરક્ષણ આપી દીધું. અને 65% જે ઓબીસી છે બિહારની જે આર્થિક સર્વે, બિહારના સર્વે મુજબ, તો એના માટે ફક્ત 27% આરક્ષણ. અને એ તમે અમુક રાજ્યોમાં તો એસસી અને એસટી ની વસ્તી વધારે છે એટલે એને જે વધારે આરક્ષણ મળ્યું છે, તો એના કારણે ઓબીસી ને હાવ 10% અને 11% જ મળે છે. તમે મધ્યપ્રદેશમાં તમે લ્યો તો એ ઓબીસી ને બિલકુલ ઓછું મળે, કેમ કે ત્યાં એસટી ની વધારે વસ્તી છે. એટલે તો આ ઈડબ્લ્યુએસ માટે કોઈ પણ નિયમ લાગુ નહીં કરવાના, પ્રતિનિધિત્વ બંધારણની વિરુદ્ધમાં જવાનું, બંધારણમાં સુધારો પણ કરી નાખવાનો. ઓબીસી ની વાત આવે, એસસી ની આવે, એસટી ની વાત આવે ત્યારે બંધારણમાં ધ્યાન નહીં લેવાનું. આમાં સૌથી વધારે જો અન્યાય અને અત્યાચાર અન્યાય થતો હોય ને બંધારણીય હક અધિકાર બાબતે, તો ઓબીસી ને. મંડલ પંચ નો વિચાર કરો, આજની તારીખે પૂરો અમલ નથી થયો, આઝાદીના 77 વર્ષ 76 વર્ષ પછી. કેવી અને દેશમાં વસ્તી કોની સૌથી વધારે? ઓબીસી ની. મત કેટલા સૌથી વધારે? તો ઓબીસી ના 65% જેવી વસ્તી આવી બિહારમાં. ગુજરાતમાં જો જાતિયાર સર્વે કે ગણતરી થાય તો 100%. ગુજરાતમાં ઓબીસી ની વસ્તી 65% થાય છે, કદાચ એની ઉપર થાય તો નવાય નહીં, એટલા બધી ઓબીસી ની વસ્તી છે. પણ આવડી મોટી ઓબીસી ની વસ્તી છે છતાં એના મોટા ભાગના જે ભણેલા ગણેલા અનામતનો લાભ લીધેલો જે નોકરી કરે ને ઓબીસી ના નામે કે એસસીબીસી ના નામે, એને પોતાના બસ એ હક અને અધિકાર વિશે ચિંતા જ નથી, અને એ કેમ કે ગર્વથી ગુલામી કરતા હોય છે. તમે વિચાર કરજો, ટોટલી દેશની અંદર 27% લે કે મને 2 થી 2.5 કરોડ નોકરી થાય, હવે 65% લાગુ કરો તો બીજી 4-5 કરોડ નોકરી ઓબીસી ની વધી જાય. વિચાર કરજો, 5 કરોડ નોકરી દેશમાં જો ઓબીસી ની વધી જાય તો કેટલા લોકોને નોકરી મળે, વિચાર કરો. પણ આવું વિચાર જ નથી આવતો. તો આ
આપણે બધા એ ખાસ વિચારવાનું છે. આજે ઉર્મિલેશ છે, વરિષ્ઠ પત્રકાર છે, એમનું એમ કેવું ભાઈ કે આ ફેસલો દુર્ભાગ્યપૂર્ણ છે. સદીઓથી જેની સાથે અનટચેબિલિટીનો વ્યવહાર થાય છે એના કારણે એને પ્રતિનિધિત્વ નથી એટલે, અને હવે માનો કહીએ એને નોકરી સારી મળી ગઈ તો કે એની સાથે દલિત હોવાનો જે ભેદભાવ થાય છે એ દૂર નથી થતો હોય. તો એમને રાષ્ટ્રપતિ સાથે જો ભેદભાવ થઈ શકતો હોય તો સામાન્ય વ્યક્તિ સાથે શું થાય? ન થઈ શકે. આજે પ્રોફેસર રીતુસિંહ છે, એમણે કીધું કે ભાઈ આ ખરેખર SC અને ST ની વિરુદ્ધનો આ ચુકાદો છે અને એ સંસદ અને સુપ્રીમ કોર્ટ આ જે કહે છે એ યોગ્ય નથી. આજે રાષ્ટ્રીય જનતા દળ એટલે લાલુ પ્રસાદ યાદવ જે તેજસ્વી યાદવ છે ને, એમના એક ધારાસભ્ય છે, એના પ્રવક્તા છે, એમણે એનો સરસ એક મહિલા તરીકે તમે જોઈને એમ કે ભાઈ સુપ્રીમ कोर्ट में वर्गीकरण नहीं करेंगे. સુપ્રીમ કોર્ટમાં નથી વિચારતા ભાઈ અમારી કોર્ટમાં કેમ SC ST OBC ના જજ નથી, EWS માં નહીં કરે, બસ વર્ગીકરણ ભાગલા SC ST માં કરશે. એટલે આને કહેવાય બ્રાહ્મણવાદી વિચારધારા. આપકો બાંટેંગે અપના નહીં બાંટેંગે. સમજાણું? તમારું વેચી નાખો, અમારું નહીં. એમ આ સરસ મજાનું છે. તો આ છે પા રંજીત, જે ખબર હોય તો એ ફિલ્મ બનાવે છે, एक प्रोड्यूसर है, एमनो एक है निवेदन कि सुप्रीम कोर्ट का ब्राह्मणवादी दृष्टिकोण SC ST पर होने वाली उत्पीड़न का बोध करने की जगह अधिक बहिष्कार को बढ़ावा दे रहा है. उन्हें SC ST लिस्ट में वर्गीकरण करने की बजाय कोर्ट एम के भाई एमा केवी रीते जेने नथी मळतुं एने आरक्षण मळे एना माटे पगला लेवा जोईए અને એ કામ કરવું, એને સ્પેશિયલ એજ્યુકેશન આપવું જોઈએ, જેને નથી મળતું એ સ્પેશિયલ કોચિંગ ક્લાસ શરૂ કરે. ટૂંકમાં એના માટે ધ્યાન દેવું જોઈએ, નહીં કે આવી રીતે તમે ભાગલા પાડી દો. તો આ છે કે આની સામે અત્યારે જે લોકો છે ને, આપણા જાગૃત લોકો, દેશના OBC અને SC ને ST ના લોકો, એ એક જ માંગણી મૂકે છે કે દેશની અંદર 85% આબાદી જે છે SC ST OBC ની, એ એક થાવ અને જાતિ જનગણના, જાતિ આધારિત વસ્તી ગણતરી, જાતિ આધારિત આર્થિક સર્વે થાય, જાતિ આધારિત સર્વે થાય અને એ તાત્કાલિક કરો અને એના એ થશે ને, એવા આંકડા આવશે ને એટલે આ સવર્ણો છે ને એને બોલતી બંધ થઈ જશે. કે જે લોકો વર્ષોથી ભેદભાવ કરે છે અને SC ST OBC ના લોકોને ખબર પડશે કે ભાઈ અમારી આટલી વસ્તી છતાં અમારી પાસે તો અમારા ભાગમાં કાંઈ આવતું નથી. તો આ એક સરસ મજાનું છે કે ભાઈ સંવિધાનનું ઉલ્લંઘન છે. આ છે એક જનસત્તાનો રિપોર્ટ કે કઈ જગ્યાએ કેટલું, તો તમે જુઓ ને તો સામાન્ય રીતે જનરલ લોકોના એની 15% વસ્તી છે તો એનું 79% પ્રતિનિધિત્વ છે. OBC ની 11% છે, માઇનોરિટીના 2.6, અનુસૂચિત જાતિના 2.8 અને અનુસૂચિત જનજાતિનો 1.3. આ હાઈકોર્ટના જજમાં કેવી રીતે નિમણૂક થઈ 2018 થી 2022, વિચાર કરજો. તો એમ કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ છે એના જે જજની નિમણૂક થાય છે એમાં 80% જેવા તો સવર્ણોના જ થાય છે, વિચાર કરજો. તો એ લોકો ત્યાં બેઠા છે, તો આપણે કદાચ એટલે આ ચુકાદો આવતો હશે કે નહીં આપણે વિચારીએ. તો મિત્રો, આ તો આજનું આપણું પ્રેઝન્ટેશન. હવે આપણી સાથે જે મહેમાનો જોડાતા જાય ને, આપણે એમની સાથે એમના અભિપ્રાય લેતા જશું. સૌ પ્રથમ આપણી સાથે KA બોરીચા, કનુભાઈ બોરીચા, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે સર્વિસ કરતા હતા અને હવે એ નિવૃત્ત થયા છે. તો એમને આપણે કહેશું કે બોરીચા, તમે આ જે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે અને તમે શું વિચારો છો, તમે શું ખરેખર આ બાબતે આપનું શું કહેવાનું છે? KA બોરીચા. હા ચિમનભાઈ, ખરેખર તો જો આપણે ચુકાદો જોઈએ તો આ ખરેખર ભેદભાવપૂર્ણ છે અને દુઃખદાયક છે. કારણ કે જે અનામત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબને જે આપવામાં આવી છે એ આર્થિક માપદંડના ધોરણે આપવામાં આવી નથી. અનામત એટલા માટે આપવામાં આવી છે કે ભાઈ SC ST વર્ગનું શોષણ થતું હતું, તેમને અછૂત ગણવામાં આવતા હતા, તેમને ગામમાં રહેવા દેવામાં નહોતા આવતા, કોઈ અધિકારો હતા નહીં. એટલા માટે થઈ અને આ અનામત આપી છે કે આર્થિક રીતે પછાત છે એટલા માટે અનામત આપી નથી. માનો કે કોઈ પણ માણસને તમે અનામતનો લાભ લીધો તો શું લીધો લાભ, કે એને
નોકરી મળી તો એ પગભર થયા. હવે તમે એને એમાંથી કાઢી નાખો કે ભાઈ ચાલો ભાઈ તમે ક્રિમિનલ લેયર માંથી બહાર થઈ ગયા, તો જે માણસને તમે બહાર કરો છો એને સામે હિન્દુ સમાજ તો સ્વીકારતો નથી. એ તો એના એ જ ગણે છે કે તમે તો આ જ કેટેગરી ના છો. તો એ માણસની પરિસ્થિતિ શું થાય કે સરકાર એને પેલા કેટેગરીમાં એસસી કેટેગરીમાં નો ગણે અને બીજો સમાજ એને એની કેટેગરીમાં લે નહીં. એટલા માટે થઈ અને એવું લાગે કે આ ષડયંત્ર છે કે અનામત બંધ કરવા માટેનું. આની અંદર કે તમે જોયું હશે કે હમણાં તમે બતાવ્યું કે પેલા વાલ્મીકી સમાજના ભાઈ હતા એ કે હું આને અનુમોદન આપું છું, એની સરાહના કરશે. એ શું કામ કરે કે એ વાલ્મીકી સમાજનું પ્રતિનિધિત્વ નોકરીમાં ઓછું છે. એ ઓછું છે એનું કારણ છે કે ત્યાં એજ્યુકેશન નથી એટલે સ્વાભાવિક છે કે એ એમના આરક્ષણમાં સમાવેશ નહીં થઈ શકે કે સારી નોકરીઓ નહીં મળી શકે. હવે એ એમ કે છે કે એનું અનુમોદન કરે તો એ લોકોને ત્યાં નોકરી મળી જવાની નથી. કારણ કે એ લોકો જયારે ઇન્ટરવ્યુ લેશે કે લાયક ઉમેદવારો નથી. લાયક ઉમેદવારો બનાવવા માટે થઈ તમારે એના સારું શિક્ષણ આપવું પડે. તો અત્યારે સરકારી સ્કૂલો બધી બંધ થતી જાય છે. પ્રાઇવેટમાં આ લોકો કોઈ ફી એસસી એસટી ફી ભરી શકે એમ નથી. એટલે તમને એક બાજુ એજ્યુકેશનમાં કાપ મૂકતા જાય છે. બીજું કે અંદરો અંદર વિખવાદ કરી દીધો કે ભાઈ અમુક અનુસૂચિત જાતિના માણસો એમ કે ભાઈ બરાબર છે, અમુક એમ કે વિરોધાભાસ વ્યક્ત કરે. એટલે એક વર્ગના બે ભાગ કરી નાખ્યા. ઓબીસી ની અંદર માનો કે ક્રિમી લેયર આવ્યા પછી શું ફરક પડ્યો, કઈ ટકાવારી કે કશું કઈ મજા નથી. પણ એ લોકોને બેનિફિટ મળ્યો કે ત્યાં પણ બે ભાગ થઈ ગયા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે દિવસે દિવસે જોઈએ છે કે એક આંદોલન જબરજસ્ત દેશમાં ઉભું થઈ ગયું છે. એસસી એસટી ઓબીસી એકતા. સોરી. તો આની સામે આ મુદ્દો મૂકી દીધો છે કે આ વર્ગીકૃત કરીને આ લોકોને વિભાજિત કરી નાખે છે. ચમનભાઈ આવું મને લાગે છે. તમારી વાત તો હા બરોબર છે. કનુભાઈ જે વાત કરી ને કે ભાઈ આ શું વિભાજન કરી અને આપણા લોકોની જે એકતા ઉભી થઈ છે અને ભવિષ્યમાં એ એકતા તૂટી જાય અને અંદરો અંદર જ ભાગલા પડે, એટલે ભાગલા પાડો અને રાજ કરવાની જે વાત છે એના જો આમાં હોય એવું લાગે છે. જે મિત્રો આમાં દર્શક તરીકે જોડાય ને અને એમાંથી માનો કે કોઈને એમ લાગે કે ના ના મારે પણ મારો અભિપ્રાય આપવો છે, તો એ પોતાનો અભિપ્રાય આપી શકે. અને એના માટે મેં ત્યાં સ્ક્રીન ઉપર તમને એક લિંક દેખાય છે https StreamYard, તો એને ટચ કરશે ને એટલે નવો સ્ક્રીન ખુલશે અને એ સ્ક્રીન નહીં પોતાનું નામ લખે પછી એન્ટર સ્ટુડિયો આપશે ને એટલે મારી સાથે અહીંયા સ્ટુડિયોમાં જોડાઈ શકશે. અને એ સ્ટુડિયોમાં જોડાશે એટલે હું એમને પોતાના અભિપ્રાય આપવા માટે એમને જોડી શકીશ. તો બીજું આપણી સાથે ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા જોડાણા છે. વલ્લભભાઈને વિનંતી કરીએ કે વલ્લભભાઈ આ જે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાબતે આપનું શું કહેવાનું છે? વલ્લભભાઈ કંટારિયા. આભાર ચિમનભાઈ. પેનલમાં બેઠેલ સાથીઓ સૌને નમો બુદ્ધાય, જય સંવિધાન. હવે ચિમનભાઈ, જે સુપ્રીમ કોર્ટના જજે જે આ નિર્ણય લીધો છે, 7 જજોની બેન્ચ છે, એમાં માત્ર એક એસસી સમાજના છે, બાકી 6 સવર્ણ છે, કોલેજિયમ સિસ્ટમથી આવેલા છે. એટલે એ જે કઈ નિર્ણય લેવાના, આપણામાં એક કહેવત છે ને કે ભૂવો ધૂણતો હોય તો નાળિયેર તો એના ઘર બધું જ ફેંકે. એટલે ઉપરથી જુઓ કે અંદર ડિટેલમાં જાઓ. ખરેખર સવર્ણોને લાભ કરી આપતી અને એસસી એસટી ઓબીસી ને કઈ રીતે અનામત કેમ ન દેવું કે દેવું તો નહિવત માત્રામાં દેવું, એ જ એમની સોચ રહેલી હોય છે. હવે એક તો પહેલું કે સુપ્રીમ કોર્ટને આવો કોઈ પાવર નથી. જેમ 10% ઈવીએસ દાખલ કર્યું તેણે રાજ્યસભામાં ને સંસદ સભામાં પસાર કરી
અને સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિને મોકલ્યું પાસ કરવા. તો એ પાવર પણ રાજ્યસભા અને સાંસદને જ પાવર છે. સુપ્રીમ કોર્ટને કોઈ આવો પાવર નથી. બંધારણમાં કોઈ એનો ઉલ્લેખ નથી કે સુપ્રીમ કોર્ટે આમાં તરફદારી કરવી. આ એક તો ક્યાંથી જ તેઓ ખોટા છે. બીજું કે એમણે કોઈ એવા જાતિગત જનગણના નથી કરાવી, કોઈ એવા પંચનિમી સર્વે નથી કરાવ્યો કે જેમને અનામતનો લાભ મળ્યો છે તેઓની સાથે અનટેચેબિલિટી કે અડધૂત જેવા જે વ્યવહારો કરતા હતા એ વ્યવહારો શું ઓછા થયા છે. આર્થિક રીતે સદ્ધર કરવા માટે અનામત એ કોઈ ગરીબી ઉન્મૂલનનો કાર્યક્રમ નથી કે સદ્ધરતા કરવાનો કાર્યક્રમ નથી. એક સમાનતાનો કરવા માટેનો એક પિલર છે, બ્રિજ છે. એક સવર્ણ અને જે સક્ષમ વ્યક્તિની સાથે અતિ પતળાયેલો વર્ગ છે, કચડાયેલો વર્ગ છે, એની સાથે બરોબરી કરી શકે એના માટેનું આરક્ષણ છે. તો આ અંગે તો એમણે કોઈ સર્વે કર્યો નથી કે ભાઈ જેને અનામતનો લાભ લઈ અને જેને નોકરી મેળવી છે એની પરિસ્થિતિ કેવી છે અને જેને હજી નથી મળ્યો. અરે તમે 100% જે એસસી ની 7.5% છે, એસટી ની 12.5% વસ્તી છે, ઓબીસી ની 27% વસ્તી છે, એ પૂર્ણ જે ટકાવારી છે એ ટકાવારી પ્રમાણે તમે ભરતી તો એકવાર કરો. સામેથી લોકો અમારા તો એવા છે કે ઘા કરી દેશે કે ભાઈ હવે અમારે અનામતની જરૂર નથી, અમે સક્ષમ થઈ ગયા છીએ. પણ એકવાર તમે 100% ટકાવારી પ્રમાણે ભરતી તો કરી જુઓ. દરેક ક્ષેત્રમાં તમે જોઈ લો, સુપ્રીમ કોર્ટના 330 જજમાંથી એસસી એસટી ઓબીસી ના જજો કેટલા? 303 જજ તો માત્ર સવર્ણો છે. તો તમે આવા પછી દેશની આઈઆઈએમ લઈ લો, આઈઆઈટી લઈ લો, વિશ્વવિદ્યાલયો લઈ લો, તેમાં 1% પણ ઓબીસી ની પ્રતિનિધિત્વ નથી. એ એસસી સમાજનું માત્ર કહેવા પૂરતું 1% જેવું હશે. એસટી સમાજ તો ક્યાંય નથી, 0% પણ નથી. તો પેલા તમે એને આપો અને એ આપતા જો પછી તમને લાગે તો પંચનિમી સર્વે કરાવો અને પછી આપો. આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ સંપૂર્ણ બંધારણીય રીતે ગેરબંધારણીય છે. સમાજમાં આનાથી શું થશે કે સર્વે કે એવું કોઈ પણ કર્યા વગર ત્રણ એસટીમાં કેટેગરી પાડશે, સ્લીપ પાડશે. એસટી સમાજમાં 7.5% છે તો એની પણ કેટેગરી પાડશે 2. અને એવા લોકોને અંદરો અંદર એક જાતિ એસટી સમાજની સામે બીજી વણકર જાતિની મેઘવાળ જાતિ છે, તો એ બંને વચ્ચે વિખવાદ થશે કે મારા ભાગનું આ સમાજ લઈ ગયો, વણકર સમાજ લઈ ગયો, આ તમારા સમાજ મારા ભાગની અનામત લઈ ગયો. આપણે જે અત્યારે જે સવર્ણો કે ને કે અનામતને કારણે અમને નથી મળતું, એમ આ વાતો અનામતમાં જે આ સમાજ કરતા થઈ જશે અને અંદરો અંદર વિખવાદ કરવા માટેનું ષડયંત્ર હોય એવું આપણને લાગી રહ્યું છે. ચિમનભાઈ, આભાર. ચિમનભાઈ, ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. મિત્રો, જે લોકો દર્શક છે અને આમાં જોડાવા માંગતા હોય તો આ લિંક આપેલી છે તમારા સ્ક્રીનમાં, એ લિંકથી એ જોડાઈ શકશે. જે આપણા કાર્યક્રમમાં જે અમુક મિત્રોના જે મેસેજ આવ્યા છે ને એ મેસેજ પણ આપણે થોડાક વાંચી લઈએ. અને ખાસ કરીને જે આપણી આ ચેનલ છે ને ઝલકારી ટીવી, એ આપણા ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજના સર્વાંગી વિકાસ થાય એવા વિડીયો જ આમાં આપણે બનાવીએ છીએ, લાઈવ આપીએ છીએ, વિડીયો બનાવીને મૂકીએ છીએ. તો દરેક આમાં 400 થી ઉપર વિડીયો, 450 જેટલા વિડીયો પડ્યા છે. તો એસસી, એસટી, ઓબીસી, કોળી સમાજના દર્શકોને વિનંતી કે આ એક કાયમ માટે ડોક્યુમેન્ટ તરીકે ત્યાં પડ્યો રહેશે. તમારી અનુકૂળતાએ તમારા સમયે તમે વિડીયો જોઈ શકશો. જે કાર્યકર્તા છે એમને પણ વિનંતી કે જ્યાં ક્યાંય બેઠા હોય 5 માણસોની વચ્ચે, તો એ આ વિડીયો પોતાના મોબાઈલમાં શરૂ કરીને લોકોને જાણકારી અને જાગૃત કરી શકશે. તો જે મિત્રોના આપણે અભિપ્રાયમાં જે કોમેન્ટ આવી છે ને એ થોડીક આપણે વાંચી લઈએ. તો મનસુખભાઈ ગુજરિયા છે એ જય ઓબીસી લખે છે, જય ઓબીસી. પછી ડોક્ટર પાર્થ સોલંકી નો મેસેજ છે. લક્ષ્મણ ડી પરમાર, એસટી એસટી ઓબીસી મતલબ બહુજન, બહુમતી સમાજ મતલબ મહાજન મતલબ બહુજન સમાજ.
એમાં ભાગલા પાડવા ન જોઈએ એમ એનું કહેવાનું થતું છે. રામજીભાઈ મુછડિયા, જાતિ ભેદભાવની સાથે અંદરોઅંદરની પેટા જાતિ વચ્ચે મતભેદ ચાલુ થઈ જશે અને અંદરોઅંદરની લડાઈ ચાલુ થઈ જશે, જેથી SC ST સમાજમાં જે એકતા હતી એકતા તૂટી જશે, એમનો અભિપ્રાય છે. સુપ્રીમ કોર્ટમાં એક જ વર્ગ બ્રાહ્મણના 6 જજ કરોડો SC ST નો ફેસલો ના કરી શકે. કુંજ મિસ્ટર છે એમનો એક એનો છે કોમેન્ટ. બીજી એમને કોમેન્ટ છે, ગુજરાતમાં OBC વર્ગના ધર્મનો ઝંડો લઈને ફરે છે અને યુટ્યુબ ઉપર રેકોર્ડિંગના વિડીયો પણ ચલાવે છે. વાત સાચી છે. OBC SC અને ST ના તમે જો તો લોકો માંડ 1% લોકો કે 2% લોકો જાગૃત હશે, બાકી તો મોટા ભાગના લોકો જાગૃત જ નથી. આ પ્રોબ્લેમ સમસ્યા જે છે ને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જે હક અને અધિકાર આપ્યા છે અને બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપી છે, બાબા સાહેબને નામે બાબા સાહેબની જે અનામત નીતિને કારણે નોકરી કરે છે SC ST OBC ના, એને પણ 22 પ્રતિજ્ઞા પાલન કરવાનું કષ્ટ પડે છે. વિચાર કરજો. આગળ એમનો કુંજનો આગળ છે એક કે OBC વર્ગના લોકો બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને RSS જેવી સંસ્થાઓમાં જોડાય છે અને હિન્દુત્વ અને ધર્મના રાષ્ટ્રવાદના નામે બ્રેન વોશ થાય છે એમનું. આગળ એમનો એક બીજો છે કમેન્ટ કે ભાગલા પાડો અને રાજનીતિ કરો એ RSS ચલાવે છે. ડોક્ટર પાર્થ સોલંકી લખે છે કે જય OBC, જય OBC. જસવંતભાઈ બારૈયા એ લખે ગુડ વર્ક ચિમનભાઈ, થેન્ક યુ જસવંતભાઈ. કુંજભાઈ લખે છે કે એક રીતે ધીમે ધીમે અનામત હટાવવાનો આખો પ્લાન હોય એવું લાગે છે એમને. જસવંતભાઈ બારૈયા જય મૂળ નિવાસી એમ લખે છે. કુંજભાઈ જાતિ જનગણના કર્યા સિવાય આવો ચુકાદો આપી કેમ શકે. એનો આગળ એક છે કે વર્ષોથી ચાલતું મંદિરમાં આરક્ષણ બંધ કરો. આગળ એમની એક કોમેન્ટ છે કે 7 જજોની બેચમાં એક પણ જજે જાતિ જનગણના વિશે એક શબ્દ બોલ્યો નથી. વિચાર કરજો. જે આઝાદીથી આપણા OBC ની ખાસ કરીને માંગ છે કે જાતિ જનગણના કરો તો આપણને ખબર પડે કે આપણા અધિકાર કોણ ખાઈ જાય છે. આર્થિક રીતે આપણને એ સર્વે થાય એટલે ખબર પડી જાય કે કોની પાસે ઉદ્યોગ છે, કોની પાસે જમીન છે, કોની પાસે નોકરીઓ છે, કોણ જજ છે, કોણ DS અધિકારી છે ક્લાસ 1, કોણ મામલતદાર છે, ક્લાર્ક છે. આ બધો ડેટા આવી જાય અને જેની વસ્તી એમ કે ભાઈ 3% છે એ દેશમાં કેટલા ટકા ઉપર કબજો જમાવીને બેઠા છે એ જનગણના થાય અને એ સર્વે થાય ને તો ખબર પડે. પણ હવે આ લોકો કુંજ વાગડાલ લખે છે કે RSS સંઘથી જોડાયેલા જજ અંદર આવે છે. દક્ષા વેગડા લખે છે કે આરક્ષણ એ અછૂતપણું હટાવી નીચલા વર્ગને સમાન બનાવવા માટે આપેલ એક હક છે. ખરેખર એ બરોબર છે. અછૂતપણાના કારણે જે ભેદભાવ થયો એની સાથે એનો જે પ્રતિનિધિત્વ છે. આરક્ષણ ફરીથી કહું કે એ ગરીબી દૂર કરવાનો પ્રોગ્રામ જ નથી અને જે અનટચેબિલિટી છે, ભેદભાવ છે, રાબડછેડ છે, અસ્પૃશ્યતા છે એ તો બંધારણમાં ખતમ જ થઈ ગઈ ને. એ તો બંધારણ કોઈ તમારી સાથે વ્યવહાર કરે તમે કાયદેસર એની સામે કેસ કરી શકો, પરંતુ આજે અનામત છે, આરક્ષણ છે એમાં નથી. એ લોકો જે એને ફરજિયાત જે શેડ્યુલ 9માં ઉમેરવું જોઈએ ને નથી આપ્યું એટલે એના હિસાબે મને કે આપણી નોકરી ન ભરાય તો આપણે કાંઈ ન કરી શકીએ. આપણને અનામત વસ્તીના પ્રમાણમાં નથી પડતી તો આપણે કાંઈ બોલી શકતા નથી. વચ્ચે આપણે જોયું ને કે IIM માં આપણા કેટલા છે ફેકલ્ટી, તો ટોટલી ST ના 3 બધી IIM ને ભેગી કરવા, ST ના તો એકે છે જ નહીં. તો એ એટલા માટે કે એ પ્રતિનિધિત્વનો સવાલ છે. દરેક મિત્રો અને ભવિષ્યમાં પણ બધા યાદ રાખે કે આરક્ષણ છે ને એ જે તે સમાજનું ત્યાં પ્રતિનિધિત્વ નથી એના માટે થઈને મળ્યું છે. ગરીબી દૂર કરવા, અસ્પૃશ્યતા નિવારણ માટે કે એમાં નથી. તો આજે સુપ્રીમ કોર્ટના જજે કે ભાઈ એનું પ્રતિનિધિત્વ થયું પૂરું, એવા કોઈ ડેટા તો છે નહીં એની પાસે. અને ફક્ત એક કહેવાય ને કે જે આપણા જે કોમેન્ટમાં લખે કે ભાઈ બ્રાહ્મણવાદી એક સોચ હોય એવું લાગે છે. પટેલ ભગાભાઈ લખે છે કે આ લોકોનું ધ્યેય એક જ છે કે અનામત કાઢી નાખવી, પણ OBC SC ST એક થઈને લડવું જોઈએ. તો એમની વાત ભાઈ પટેલ ભગાભાઈની વાત બહુ સાચી છે. એ લોકો 15% છે છતાં આવા બધા કાવતરા કરી શકે. અને આપણે SC ST OBC કોળી સમાજ એમાં આવી જાય. ગુજરાતનો સૌથી મોટો સમાજ જેની 35 થી 40% વસ્તી છે. હવે એ લોકો કેમ વિચારતા નથી? 85% સમાજ છે, બધા ભેગા થઈ જાય, એક થઈ જાય. કહેવાનો મતલબ એક એટલે એક જગ્યાએ ભેગું નથી થવાનું ક્યાંય,
પણ વિચારો બધાના એક થઈ જાય કે આપણો જ હક અને આપણો જ અધિકાર માટે આપણે આપણું શાસન દેશમાં હોવું જોઈએ. જો કેન્દ્ર સરકાર આપણી હોય, રાજ્ય સરકાર આપણી હોય તો આવા ચુકાદા આવતા જ બંધ થઈ જશે. સમજાણું? આ બધું થાય છે, સમજાણું કેવી રીતે થાય છે? જે દિવસે આપણી સરકાર આવે ને તે દિવસે આવા ચુકાદા જ નહીં આવે, પણ ત્યાં સુધીમાં તો આ લોકો બધું ખતમ કરી નાખશે ને. તો આપણે જવાબદાર આ સવર્ણોને ઠેરવવા કરતા સૌથી વધારે જવાબદારી આપણી છે કે આપણા લોકો જે SC ST OBC ના કોળી સમાજના લોકો જે છે એ ખુદ શાસક બનવાના બદલે બ્રાહ્મણ વાણિયાની પાર્ટીમાં ગર્વથી ગુલામી કરતા. વિચાર તો કરો. અને ગુલામીના ગાળિયા ગળામાં નાખીને એવા તો ફરતા હોય, આના વિશે એક શબ્દ બોલશે નહીં. આ કુંજમ ભાઈ નો બીજું છે એમ કે જેની જેટલી વસ્તી ને એની એટલી ભાગીદારી હોવી જોઈએ. આ લક્ષ્મણ ડી પરમાર નું છે કે ચિમનભાઈ સાહેબ તમે ખરેખર જાગૃતિ ચલાવો છો. જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય નમો બુદ્ધાય. વાત સાચી છે મિત્રો. જે આપણે જો જાણીએ છીએ અને બાબા સાહેબના કારણે આપણે અહીંયા જો આપણને સારા કપડાં પહેરી અને બોલવાનો અને સારી નોકરી કરવાનો હક અને અધિકાર મળ્યો અને આજે મને નિવૃત્ત થઈને શાંતિથી જીવી શકીએ તો એ બાબા સાહેબના કારણે. તો બાબા સાહેબના જે કાંઈ અધૂરા કાર્ય છે એ પૂરા કરવા મારી તમારી સૌની ફરજ છે. અને બીજું કોઈ એક વ્યક્તિથી પરિવર્તન નહીં આવે. આપણે બધા સાથે મળીને કામ કરશું તો જ પરિવર્તન આવશે. આપણી પાસે જેટલી જાણકારી, માહિતી અને નોલેજ છે, ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીને આપણે લોકોને આ માહિતી ઘર ઘર સુધી પહોંચાડી શકીએ છીએ. તમે વિચાર કરજો, બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે, ડેટા છે, ઘરે શાંતિથી બેઠા છે, પણ બસ આમાં કોઈ જોડાતા નથી કે આવા વિડીયો કોઈ શેર નથી કરતા. અને એ પાછા વાતો કરશે ને તો કે આ આમ નથી કરતા, નામ. અરે ભાઈ તમે શું કરો? આપણે આપણી જવાબદારી નથી સ્વીકારતા. અમૃતલાલ પરમાર લખે છે કે નરેન્દ્ર મોદી હજી બીજા 10 વર્ષ જીવી જાય તો એનામાં એક વખત નીકળી જાય, એકદમ નીકળી જાય. વાત સાચી છે કે ખરેખર બંધારણ વિરુદ્ધ તમે જુઓ ને તો ડાયરેક્ટ જે સચિવની ભરતી થાય SC ST OBC ને એકેય નહીં, સીધા એ લોકોના બધા લઈ લે છે. તો બંધારણ વિરુદ્ધમાં છે છતાં આપણા લોકો, આપણા ધારાસભ્યો, સંસદ સભ્યો એક શબ્દ બોલતા નથી. એનું કારણ કે એ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીના છે. એ બોલે તો એનું પત્તું કપાઈ જાય, એટલે એ નથી બોલી શકતા. આપણી સાથે વાત કરે તો કે ભાઈ અમે નથી બોલી શકતા, અમારી મજબૂરી છે. તો આનો ઉપાય એક જ છે કે આપણે ખુદ આપણા જે પક્ષો છે ને પછાત વર્ગના, જેના સ્થાપક, માલિક, હાઈકમાન્ડ SC ST OBC કોળી સમાજ હોય એને જ સપોર્ટ કરો. મત દેતી વખતે ક્યાંય તમારો કોઈ કાંઠલો પકડીને નથી કહેતું કે આને મત આપો. આપણે એને સપોર્ટ આપશું. આપણા લોકો જે પક્ષ બનાવે છે આપણે એને સપોર્ટ ન આપીએ અને એની પાસેથી લાલચ અને ગાંઠિયા ભજીયા કે પોટલીની જે આલચ હોય અથવા તો રૂપિયાની માંગણી કરતા હોય તો આપણી બરબાદી નક્કી જ છે. એટલે ખરેખર આપણા SC ST OBC માં ભાઈચારો, એકતા લાવી અને આપણે શાસક બનીએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે 22 પ્રતિજ્ઞા છે આપી છે એનું પાલન કરીએ તો ક્રાંતિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. લક્ષ્મણભાઈ ડી પરમાર લખે છે કે SC ST OBC ના ઇતિહાસ સુંદર છે અને મહાત્મા ગૌતમ બુદ્ધ વિશ્વગુરુ છે, વાસ્તવિક હે, નમો બુદ્ધાય, જય ભીમ. વાત સાચી છે. એ હકીકત છે. જે સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત બૌદ્ધમય હોય, આખું ભારત, તો એનો મતલબ આજના ક્ષત્રિયો, વૈશ્યો, OBC, SC ST કોળી આ બધાના પૂર્વજો એ વખતે બૌદ્ધ જ હતા. કોઈ વર્ણ વ્યવસ્થા નહોતી, કોઈ જાતિ વ્યવસ્થા નહોતી. એટલે એ આપણો મૂળ ધર્મ છે. આ બ્રાહ્મણ ધર્મ જે હિન્દુ ધર્મ જેને કહીને આપણે, એ તો છેલ્લા 1000 વર્ષથી જ એ લાગુ થયો છે. એ પહેલા ભારતની અંદર સમણ સંસ્કૃતિ, એમાં અમુક જૈનો પણ હતા, એને પણ સમણ સંસ્કૃતિ જ કહેવાય છે. તો એ બૌદ્ધ સંસ્કૃતિ અને ટૂંકમાં એને સમણ સંસ્કૃતિ એ જ હતી. છેલ્લા 1000 વર્ષથી જ આ બ્રાહ્મણવાદીઓએ જે બૌદ્ધ ધર્મનો જે મહાયાન પરંપરા છે, વજ્રયાન પરંપરા છે, એમાં જે અવલૌકિક ઈશ્વર બોધિસત્વ હતા ને, એના બ્રહ્મા, વિષ્ણુ, વિનાયક, ગણપતિ, તો આ બધા તમે જુઓ ને તો એ અત્યારના બધા દેવી દેવતા, શિવા, આ બધા છે ને એ મહાયાન અને વજ્રયાન પરંપરાના દેવી દેવતા જે અવલૌકિક ઈશ્વર બોધિસત્વ છે. આ બ્રાહ્મણોએ શું કર્યું કે એનું સીધું બ્રાહ્મણી કરીને વિશ્વના અવતાર ને આ નવી નવી વાર્તાઓ લખીને આપણા લોકોને છેતરે છે. તો આવી રીતે બધાના આપણે જોયા. ફરીથી આપણે કનુભાઈ પરમાર જે કે બોરીચા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે નિવૃત્ત AGM છે એમને વાત કરીએ કે કનુભાઈ આપ આ વિશે વધારે કોઈ વાત કરવા માંગતા હોય અને આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા આપણું ફાઇનલ કન્ક્લુઝન શું છે તમે જણાવશો. કનુભાઈ પરમાર, કનુભાઈ બોરીચા, તમારું માઇક અનમ્યુટ કરજો.
ચિમનભાઈ, આમાં આપણે એ લોકોનો હિડન એજન્ડા શું છે એ ખરેખર તો જોવાની જરૂર છે. કે હિડન એજન્ડા એ છે કે દિવસે દિવસે આવા પગલા લઈ અને અનામત ઉપર ઘા કરવો અને અનામત ધીરે 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 નાબૂદ કરવી અને લોકોને ખબર પણ પડે નહીં અને અનામત નાબૂદ થઈ જાય. એટલે આ હિડન એજન્ડા જયારે લોકો સમજે તો જ કંઈક થઈ શકશે. ત્યારે SC ST OBC એક થઈ અને અનામત માટે થઈને જાતિ જનગણના કરાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને એના માટે આંદોલન કરવું જોઈએ. આભાર. ખૂબ ખૂબ આભાર કે બોરીચા. આપણી સાથે વલ્લભભાઈ કંટારિયા પણ જોડાયેલા છે. વલ્લભભાઈ, આપણે કાર્યક્રમમાં પૂરો કરવા જઈ રહ્યા છીએ. છેલ્લી ફાઇનલ કન્ક્લુઝન તરીકે આપને જે કાંઈ બે શબ્દો કહેવાય એ શું કહેવા માંગો છો એ આપ રજૂ કરો. તમારું માઇક અનમ્યુટ કરજો. બોરીચા સાહેબે કીધું, તમે પણ ચિમનભાઈ કીધું એમ, જાતિ જનગણના જરૂરી છે. દરેક સમસ્યાનો હલ જાતિ જનગણના છે. સુપ્રીમ કોર્ટ એ કેમ નથી કરાવતી? સુપ્રીમ કોર્ટ એ પણ સર્વે કરાવે કે દેશની અંદર તમામ સરકારી સંસ્થાઓમાં કુલ કેટલી નોકરી છે, કેટલી SC સમાજના ભાગમાં ગયેલી છે, કેટલા નોકરિયાતો ST સમાજના છે, કેટલા OBC સમાજના છે અને સવર્ણો કેટલા છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી આપોઆપ થઈ જાય. શું અનામત જે બંધારણીય મળી છે એ પ્રમાણે અમલ થયો છે? તો સુપ્રીમ કોર્ટે એ કરવાનું છે. એ કેમ નથી કરાવતી? કેમ રાજ્યસભા કે સાંસદ આ બાબતે કોઈ દિવસ નથી બોલતા? કોઈ એકવાર તમે જાતિ જનગણના કરાવો, દરેકની જે કઈ હોય પરિસ્થિતિ સામે ખુલ્લમ ખુલ્લું આવી જાય. અને હું તો કહું, દેશમાંથી આરક્ષણ કાઢી નાખો. જાતિ જનગણના કરાવી 100% આરક્ષણ આપી દો. બંધારણમાં કીધું છે કે જેટલી જેની જનસંખ્યા એટલી એમની હિસ્સેદારી. બધાને આપી દો, અનામત મળી જાય. એક પણ સમસ્યા ન રહે. SC ST સમાજનો ભણેલ ગણેલો એક પણ વ્યક્તિ બેરોજગાર ન રહે, નોકરી ધંધા વિના ના રહે. તો સુપ્રીમ કોર્ટે જે કરવાનું છે એ નથી કરતા. અને જે એમને દુખે છે પેટ અને કૂટે છે માથું, એને ખરેખર તો આ જે સમસ્યાઓ છે તો જાતિ જનગણના કરાવે તો દરેક સમસ્યાનો હલ મળી જાય અને ખબર પડે કોને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું છે, કયા સમાજને નથી મળ્યું. એની જે કઈ કેટેગરી ઊભી કરી અને એમને એમાં લાભ આપે તો દેશમાં સમાનતા આવે. આર્ટિકલ 16(4) અને 15(4) નો સમાનતાનો અને દરેકને નોકરી કરવાનો અધિકાર મળે. તો આ તકે હું સંદેશ આપીશ કે SC ST OBC એ પ્રબળ માંગ કરવી જોવે. જ્યારે પણ ચૂંટણી હોય, તમારા SC ST OBC ના જે નેતાઓ મત માંગવા આવે ત્યારે એમની પાસે વચન લ્યો કે તમે જાતિગત જનગણના કરાવશો અને અમારી જે પેન્ડિંગ માંગણીઓ પડી છે એ માંગણીઓનો અમલ કરાવો. તો આપોઆપ 100% જે ટકાવારી પ્રમાણે અનામતની ભરતી થાય. અને બીજું, આ SC ST માટે તે જે અત્યારે સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન લીધું છે એટલે OBC એ હરખાવાની કોઈ જરૂર નથી કે આપણને 27% મળશે. આ SC ST માં એ સફળ થાય એટલે વાહે રોહિણી પંચ તૈયાર છે, જે OBC માટેનો નિયમાયેલો છે. રોહિણી પંચનો પણ આ રીતે જ અમલ કરવાનો છે અને OBC માં પણ ભાગલા પડાવવાના છે. એનું પણ ઈ કરીને કે ભાઈ કેટલા OBC ને આનો લાભ મળ્યો છે, કેટલાને નથી મળ્યો, એના નામે એમાં પણ કેટેગરી વાઇઝ 27% છે તો 10 સ્ટેપ પાડી દેશે. માની લો કે ક્યાંય પછી સરકારી સંસ્થાઓમાં એક સીટની જગ્યા બાકી હોય OBC ની, તો પહેલા જનરલની ભરાશે. જનરલની એક સીટ ભરી એ માણસ 30 વર્ષ નોકરી કરે એટલે બીજી વાર એ નિવૃત્ત થાય, એ જગ્યાએ પાછો જનરલની નોકરી થશે. એ 30 વર્ષ નોકરી કેમ 90 વર્ષ 3 નોકરીઓ જાય પછી OBC ની સીટ આવશે. તો ત્યારે તો હું પરિસ્થિતિ કેમ ખબર પડે? એટલે OBC એ પણ જાગૃત થઈ SC ST સમાજની સાથે ખભે ખભા મિલાવી અને આની સામે લડત આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં સારા વકીલ રાખી અને PL દાખલ કરવી જોઈએ અને દરેક OBC સમાજને હું જાગૃત
થવાની અને એસસી એસટી ઓબીસી ની સાથે જે પણ સમસ્યા આપણી અનામત બાબતે આવે કે એકતા માટે આવે તો એક થઈને બધાએ લડત આપવી જોવે. આ મારો ગુજરાત કોળી સમાજના પ્રમુખ તરીકેનો સંદેશ છે. આભાર ચિમનભાઈ. જય સંવિધાન. મિત્રો, આ જે કઈ સમસ્યા છે ને એ બેકારી છે ને, એટલે દેશમાં ભયંકર બેરોજગારી છે. જો બેરોજગારી ન હોત અને દરેકને નોકરી મળી જતી હોત તો આવી કોઈ સમસ્યા જ ન રહે ને. કોઈ આમ કે જ નહીં કે અમને અનામત આપો, બધાને નોકરી પોતાની લાયકાત પ્રમાણે મળી જતી હોય. પણ એટલી બધી ભયંકર બેકારી છે, બેરોજગારી છે, અને એ બેરોજગારીના કારણે જે આરક્ષિત નોકરી કેટલી છે અનામતની, તો ટોટલી જે નોકરી છે ને એની 2 થી 3% જ નોકરી છે. બાકી 97, 96, 95% તો બધી ખાનગીમાં નોકરી છે. હવે ખાનગી નોકરી છે એમાં તો કઈ આરક્ષણ છે નહીં. તો આપણા લોકો જો સરકારીમાં આપણી નોકરી કાપવા માટે કેટલા કાવતરા કરે છે, તો ખાનગીમાં તો આપણને આ લોકો આપવા માટે કેમ તૈયાર થાય? આનો એક જ ઉપાય છે કે આપણા એસસી એસટી ઓબીસી ના લોકો ખુદ શાસક બને. જે દિવસે શાસન હાથમાં હશે ને તે દિવસે કાયદા બનાવવાની જરૂર નહીં પડે. એના મેળે બધું ધીમે ધીમે પરિવર્તન થઈ જશે. તો આ તો એવી આપણી દશા કરી છે કે મત આપણા વધારે છતાં આપણે ગુલામી, છતાં આપણે ભીખ માગવાની વારો. તો જે માનની કાશીરામ સાહેબ નો હતો ને કે ભાઈ જે સમાજને ભીખ માંગીને ખાવાની આદત પડી ગઈ હોય ને એ સમાજ કોઈ દી ક્રાંતિ ન કરી શકે. ક્રાંતિ કરવી હોય તો તમારા વિચારો પણ ક્રાંતિકારી હોવો જોઈએ ને. આ ભાઈ એક કુંજભાઈ એક સરસ મજાનું કીધું કે સાહેબ જ્યાં સુધી એસસી એસટી ઓબીસી નો સાચો ઇતિહાસ નહીં જાણે ને ત્યાં સુધી આ બ્રાહ્મણી વ્યવસ્થામાં ફસાયેલા રહેશે. આ જે લોકો બ્રાહ્મણવાદી કે મનોવાદી વિચાર ધરાવતા છે ને એને કદાચ નહીં ગમે, પણ વાત એની બહુ સાચી છે. આપણો ઇતિહાસ શું છે એ તમે કોઈ નથી બાબા સાહેબને વાંચ્યા, નથી ગૌતમ બુદ્ધને વાંચ્યા, નથી સંત કબીરને વાંચ્યા, નથી જ્યોતિબા ફૂલેને વાંચ્યા, નથી પીર રામાસ્વામીને વાંચ્યા, નથી કાશીરામ સાહેબને વાંચ્યા. તો આપણા જે આ સમાજમાં મહાપુરુષ જન્મ્યા છે એને તો આપણે વાંચ્યા નથી. એમને જે રસ્તો બતાવ્યો એ ઉપર ચાલતા નથી. અને આપણે ચાલીએ ગયા બ્રાહ્મણ વાણિયાના બાપ દાદાએ જે લખીને ગયા છે કાલ્પનિક વાર્તાઓ, પૌરાણિક કથા, એ આપણને ગમે. તો એમાં અને એ કથામાં, એ વાર્તામાં તો શુદ્ર વર્ણના કોળી ઓબીસી જે છે, એસસી એસટી જે શુદ્ર વર્ણના લોકો છે એનો તો એટલા હલકા નીચ નાલાયક અધમ જાતિના કીધા છે, અને છતાં આપણા લોકો ગર્વ કરે. તો આ આપણો સાચો ઇતિહાસ પણ ખબર નથી. તો મિત્રો, આપણી જે ઝલકારી ટીવી ચેનલ છે ને એમાં આપણા સાચા ઇતિહાસના વિડીયો પડ્યા છે, એ તમે જોજો. એક જે ગુરુ પૂર્ણિમાના દિવસે જે હતો ને વિડીયો સરસ મજાનો કે આપણે કેવી રીતે આપણે ગૌતમ બુદ્ધના નામે કેટલું ગૌરવ કરી શકીએ, એ વિડીયો તમે જોશો ને તો તમારી બધો સાચો ઇતિહાસ આખો ભારતનો આપણા જે પછાત સમાજનો જાણવા મળશે છેલ્લા 5000 વર્ષથી. તમારી આંખો ઉઘડી જશે. તમારી જિંદગીમાં તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે જોયું હોય ને એવી વાત તમને આધાર પુરાવા સાથે અંદર વિડીયોમાં તમને પુરાવા સાથે અંદર મૂકી છે. પણ આપણા લોકોને તો શું છે કે વિડીયો જોવાની નવરાશ નથી. તો એ તમે વિડીયો જોજો. આજનો વિડીયો પણ તમારા મિત્રોને શેર કરજો. અને આપણી જે ઝલકારી ટીવી ચેનલ છે એ તમામ તમારા સગાવાલા, તમારા મિત્રો એ બધા સબસ્ક્રાઇબ કરે તો એનામાં ગમે ત્યારે નવો વિડીયો મૂકીએ એટલે તરત એને જોવા મળે, જાણવા મળે. અને ઘર બેઠા અમે લોકો આના માટે કેટલી મહેનત કરતા હોય બધું બનાવવા પાછળ, અને આપણા સમાજના લોકોને ઘર બેઠા જોવા મળે તો એ શાંતિથી સૂતા હોય. વિચાર કરજો. અને જયારે ઓબીસી ની અનામત લેવાની આવે, ક્રિમિનલ નોન ક્રિમિનલ નું સર્ટિફિકેટ કઢાવ તો અહીંયા કલેક્ટર કચેરીએ મોટી લાઈન લાગે. 1000 નોકરી હોય તો લગભગ 5 લાખ લોકો નોકરી માટે અરજી કરશે. વિચાર કરજો. પણ પોતાને જે નોકરી મળતી નથી પૂરી બંધારણ મુજબ, અને 65% ઓબીસી ને 27% જ મળે છે. તો 1000 માંથી માનો કે 27% અનામત હોય, કેટલી 270 થાય. પણ જો 65% વસ્તીના પ્રમાણમાં તમે માંગો તો 650 થાય. તો એના માટે નહીં લડે, અને ઓલા પણ કોચિંગ ક્લાસમાં જશે, આ કરશે, તે કરશે. એનું કારણ કે જાગૃત નથી. અને એ બ્રાહ્મણવાદી વિચારધારાના એવા ગુલામ બની ગયા છે કે સાચું શું છે, એનો ઇતિહાસ શું છે એ ખબર નથી. તો ફરીથી કાર્યક્રમ અંત કરીએ એ પહેલા 2 લાઈનના સંદેશ છે કે આપણી પાસે મત છે, એ સિવાય આપણી પાસે કાંઈ નથી. માથા આપણી પાસે વધારે છે. નથી આપણી પાસે આર્થિક સત્તા, નથી રાજકીય સત્તા, નથી આપણી પાસે કલેક્ટર ડીએસપી અધિકારીઓ, નથી આપણી પાસે ન્યાયતંત્ર, નથી આપણી પાસે મીડિયા, જે મેઇન મીડિયા. આપણી પાસે ફક્ત સોશિયલ મીડિયા છે. અને આપણી પાસે સોશિયલ મીડિયા અને આપણી પાસે માથા, મત વધારે છે. તો આપણી પાસે જે છે એનો તો કમસે કમ ઉપયોગ કરી. શા માટે એક પ્રતિજ્ઞા લઈ કે બ્રાહ્મણવાણી પાર્ટીને મત નહીં આપી, વાત પૂરી થઈ ગઈ.
બીજું, બાબા સાહેબે જે આપણને આ 22 પ્રતિજ્ઞા આપી એનું પાલન કરીએ. કાંઈક મારે કહેવાની જરૂર નથી. 22 પ્રતિજ્ઞામાં બાબા સાહેબે શું કીધું તમે વાંચજો એટલે બધાને ખબર પડી જશે. બાબા સાહેબ ભારતના સૌથી વિદ્વાન હતા. વિચાર તો કરો, ભારતના સૌથી વિદ્વાન અત્યાર સુધીના એ વ્યક્તિ જયારે કોઈ કહેતી હોય બોલે અને એને જે આપણને આદેશ આપ્યો હોય, બાબા સાહેબના નામે નોકરી કરવી છે બધાને, અને બાબા સાહેબનું ખાય અને બાબા સાહેબનું જ કામ નથી કરતા. આપણે જેમ કે ગદ્દાર લોકો આપણા લોકો છે ગદ્દાર, કે બાબા સાહેબે જે આદેશ આપ્યો છે એનું પાલન નથી કરતા. તો આ બે જ સંદેશ છે કે આપણે શાસક બનીએ અને આપણો જે બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપી છે, જે આપણો મૂળ બૌદ્ધ ધર્મ છે, એ તરફ આપણે એ માર્ગ ઉપર ચાલીએ જેમાં માનવતા છે, સમાનતા છે, દરેક જીવ પ્રત્યે કરુણા છે, કોઈ ઈશ્વર નથી, કોઈ વર્ણ વ્યવસ્થા નથી, કોઈ જાતિ વ્યવસ્થા નથી, બધા એક સમાન. માણસ એટલે માણસ, અને કુદરતે આપણને માણસ તરીકે જન્મ આપ્યો છે. કોઈને કોળી, ઓબીસી, એસસી, એસટી તરીકે નીચા હલકી જાતિને આપ્યો નહીં. કુદરતે ભેદભાવ નથી કર્યો. તો આ ભેદભાવ કોને ઉભો કર્યો છે? આ બધી બ્રાહ્મણવાદી લોકોએ. બુદ્ધના સમયમાં ક્યાંય આવો ભેદભાવ નહોતો, વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી. સમ્રાટ અશોકના સમયમાં આ ભેદભાવ નહોતો. આ ભેદભાવ છેલ્લા 1000 વર્ષથી ઉભા થયા. તો મિત્રો, આપણો આવો ઇતિહાસ જાણજો. આ યુટ્યુબ ચેનલમાં, આપણી આ ચેનલમાં આવા પુષ્કળ વિડીયો પડ્યા છે, તમે જોજો. અને ગુજરાતીમાં જ છે બધા, એટલે તમને પૂરું હાવ 5 ચોપડી કે હાવ અભણ માણસો નહીં સમજાય. અને બીજું, આ સમજણ માટે છે ને ભણતરની જરૂર નથી. એના માટે દાપણ અભણ માણસો સમજી શકે. અને મારો તો એવો અનુભવ છે કે જેટલા ભણેલા કરતા ઓછું ભણેલા કે અભણ લોકો જલ્દી સમજી જાય છે. ભણેલાને તો પોતાનું ભણતરનો ઈગો નડતો હોય છે કે હું તો ભણેલો મને બધી ખબર પડતી હોય. હકીકતમાં એને કાંઈ ખબર નથી પડતી હોતી. તો એ આપણે એ મિત્રો આપણા જે પૂર્વજ છે એને વાંચશો. એના ટૂંકમાં આપણો ધર્મ ને આપણી સત્તા હશે ને તો ક્રાંતિ થશે. ફરીથી જે મિત્રો આજના લાઈવમાં જોડાણા એમનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રો આમાં વક્તા તરીકે જોડાણા એમનો પણ આભાર. અને ભવિષ્યમાં આપ સૌ આ વિડીયોને વધારે પ્રચાર કરશો એવી આશા. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ.